સમગ્ર ભલે થકી ગયા તમારે ભગતની વાત આજે જો જો રે લાડી લાહી માં જોને રાહા જો રે ये तारे वाले यार जय करो नाम आज जो रे लाडी लाही में जोने राहा जो रे समुद्र सोन लानी करी कार जो भगने लावो सोन लमती आज भुजो रे लाडी लाही मधुन राग जो रे हजे गौर रे लान करो ये तारी लाभो समुद्र मेरे बार जो रे ला दिलाई मधुन राहा करो रे ये बारे दुनिया में तारी का नाम आज जो रे ला दिलाई मधुन राहा करो रे बनिहारी रे तार मोटल रे ये बताओ तारी कानो रे मदन आज बादरनी बनिहारी रे तार मोटल रे हे आज यो मोरी जादू ये बड़ी मोगला होरा मोगला जगह सरोवर पार सरोवर पार कमलिया कुआ पावते होरा તમારી બેન જાનતા ને બોલાવો એ આજ જાનતા રે બોલાવે કંઠ આવજો એ આવજો કાય સરોવર પાર સરોવર પાર ભમરિયા કુવા પાવતે હોરા
બોલાવવાનું કારણ? અરે બેન કાંતા પાણી ભરવા જીજોર હાલ અરે બેન કાંતા આવી દીધો પાણી ભરવા પણ આજ કુવાના તળકો ઊંડા વજ્યા અને મારો ડોકો પડ્યો તો મેં કીધું લાય મારી બેન કાંતાને બોલાવું કે જલ્દ સીસર લઈને આવશે. અરે બેન શાંતા, સીસર લાવવાનું તો હું પણ ભૂલી ગઈ. હું પણ દોડાદોડ આવી, મને લાગ્યું કે તું કૂવામાં પડીશું એટલા માટે. એટલે તારે મને મારી દીધી? એટલે મને થોડી ખબર હતી કૂવામાં પડ્યા હો ના પડ્યા. હવે શું કરશો? હું કરશું તમે વિચારો. ખાડીઓ ફાડી બે બોલો પાણી ભરીને ઘરે જઈ ઈ કરી હાલો તારે. એ આજ ચાંદરે કાંતા એ સડિયો ફાડીયો રે એ માં કુવારે યોડા ને જીસર લાંબારે પયા એ એમ કરીને પાણી ભરી જરા પાણી ભરી જરા ભમરિયા ભમરિયા કુવા બાવટે ઓરા અરે બેન કાંતા પાણી તો ભરી લીધા પણ હવે આપણને ઘડોલો કોણ ચડાવશે? અરે પેલી શાંતા, સામે કૃષ્ણ આયલા હશે, એમને કહો કે ઘડું ચડાવે આપણને. અરે બહુ સારું શાંતા. સોની દોણી રૂપાવે ડોર નાગર યુવા ઓર કળસિયા સામે ગલે ગાન બોલનાર નાગર યુવા ઓર કળસિયા
અરે વાહ, સામે કોઈ પાદરની પણિયારી પાણી ભરી રહી છે. તો લાવ પેલા હું મેં પૂછી લઉં કે કયું નગર ને કોને રાત કરે છે. હે પાદર ને પણિયારી તો સો મારી બેન જો, પાદર ને પણિયારી તને મારા બેન જો. શું કહો તમારી બહેનો કે દ્વારકા નગરી અને રણછોડ ભગવાન રાત કરે છે. અરે આ મારા વીરા, અરે બહેનો તમે પાણી ભરીને ઘરે જાઓ, હું પ્રભુના દ્વાર પર જાઉં છું. બહુ સારું. અરે હા, પરોળી અરસપરસ વાંચી કરી રહ્યા છે તો પ્રભુના દર્શન કેમ કરી થશે. તો લાવો હું પેલા પરોળી અરસનું વર્ણન કરું એટલે મને દર્શન કરવા દેશે. આજે યાર સેવા સેવા લાદી તો કેયો પડે, દર્શન કેમ કરે જાય, દર્શન કેમ કરે જાય, સેવા લાદી તો કેયો પડે. પડકે લક્ષ્મી જૈનો વાર, પડકે ગરુડ જૈનો વાર, ભરત ભરત વાલન જગ્યો પડે. યાદે હરસ ભરત વાલન જગ્યો પડે. અરે મળ્યો, મને પ્રભુના દર્શન કરવા દો. અરે ભક્ત, સવારે ગૌરવ બોલે ક્યારે આવજો. અરે નહીં પડ્યા ભાઈઓ, આજ મારા ભક્તો માટે ગૌરવ ના બોલે એમને આદેશ સહિત સમજી લેવા દો. ભલે ભક્તો. અરે હા, પ્રભુને લીલા પણ પાકા બાંધ્યા છે, પાણીનું માફક વિધિની ધાર વરહે છે. તો આવો આવો પાપી એવો ભક્ત કોણ આવ્યો છે કે પ્રભુને માર માર્યા છે. તો લાવો હું પેલા મારા પ્રભુને પૂછી દઉં, આજે આજા રે પાટા રે પ્રભુ સેના રે બજા, મને પાસે મારા માર મને ના પડ્યા. આજે આજા રે પાટા રે પ્રભુ સેના રે બજા. यहाँ दे भाई लोग तो तुम्हारो यहाँ भी हो, आज भाई लोग तुम्हारो यहाँ भी हो. यहाँ दे लाडूला भगवानी मने इतारे जगतन जेरो जोड़ के दिखो, आज लाडीला भगत मने लाडूरे मया. अब प्रभु ने कहा मुझे यहाँ दे लाडूरे भगत रे भयो.
થાળ જમાડવા આવ્યો હતો. થાળ જમતા થોડી વાર થઈ, ભક્તને ક્રોધ ચડ્યો. છૂટા લાડુ કર્યા, માર માર્યા. આ જેટલું જ નહીં, લાડુ મારવાથી સંતોષ ન થયો એટલે છૂટો જારીનો માર માર્યા. એ જરાક લડાકે લાગી ગયો. અરે પ્રભુ, પ્રાપ્ત ગુનેગાર પ્રભુ હું છું, તો મને ક્ષમા કરો પ્રભુ. અને એને ભક્તરાજ ઉછળનો લગાડો. ભક્તરાજ તો હંમેશા માટે અને મારા પ્રાણ કરતા પણ પ્યારા છે. અરે ભક્તરાજ, આ પોતાનો લગાડો. પરંતુ આ તાપલી મહાકૃષ્ણ ભગવાન છતાં એક મારવાડની અંદર કોકરગઢ ગામથી દ્વારકા સુધી આવવાનું કોઈ કારણ ભક્તરાજ? અરે હા પ્રભુ, આ સુધી આવવાનું કારણ છે પ્રભુ કે સવારના માટે પ્રભુ હું ભટકી રહ્યો છું અને મારું કાર્ય પ્રમાણમાં આવ્યો છે. અરે ભક્તરાજ, હજી સ્વાર્થ માટે તો સૌ કોઈ ભટકે, પણ હા ભક્તરાજ, આજે તમે પરમાનંદની પણ વાત કરો છો તો ભક્તરાજ, પહેલા મને તમારા પરમાનંદની વાત કરો કે તમારું પરમાનંદ છે. અરે પ્રભુ, જો તમને મારા પરમાત્માની વાત કરું છું કે ફેરવા નામનો રાક્ષસ છે પ્રભુ, 12 બાળકોમાંથી પશુ પક્ષી કે પ્રભુ કઈ રહેવા દેતો નથી. આવો કાયદો પાળો ડાળી ગયો છે પ્રભુ, તો હવે આનો કઈ થઈને પ્રભુ એ ઉપાય કરો. અરે ભક્તરાજ, ભક્તરાજ આ સર્વ અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરી ભક્તરાજ. પણ હા ભક્તરાજ, તમારું સ્વાગત શું છે? હે પ્રભુ, જો મારે તમને સ્વરાજની વાત કરી તે પહેલા મને એક પ્રભુ તમે મને વચન આપો, પછી મારા સ્વરાજની વાત કરો. અરે ભક્તરાજ, જો મારો હાથો હાથ તમને વચન છે, આજ તમારા હસ્તક છે, મને તમારા સ્વાગતની વાત કરો. હે પ્રભુ, તો સાંભળો, હું મારા સ્વરાજની વાત કરી રહ્યો છું કે આજ મારો પાછી બેઠે પ્રભુ વાંજ્યો છે. અરે આ મારો સ્વરાજ છે પ્રભુ. અરે નહીં નહીં ભક્તરાજ, આજે પ્રભુના દ્વાર આવેલા કોઈ ભક્ત ખાલી હાથ પાછળ જતા નથી ભક્તરાજ. આજ હું કહું ને તમે સાંભળો. હે આજે અમારા હજાલીના એક જોને કોયા પોરે. તમને જે અમારે પુષ્પ આપ્યું છે એ પુષ્પને નરનારી મળી નવરો મારી સેવા કરજો. આપના જે પુત્રનો બાળો બને છે ભક્તરાજ, આપનો ભાગ્ય ભયંકર છે. હે પ્રભુ, હા ભક્તરાજ, એક પુત્ર વાળા નો કહેવાય અને આવા 100 રૂપિયા વાળા નો કહેવાય પ્રભુ. તો આવા પુષ્પને લઈને મારે કરવા છે શું તો પ્રભુ? અરે ભક્તરાજ, હજી પણ આપ સૌ માટે અવળું ફરીને ઉભા છો ભક્તરાજ. જે કઈ મનની ઈચ્છા હોય તે ખુલ્લા મનથી માંગી લે ભક્તરાજ. આ કૃષ્ણ પરમાત્મા તમારી સાથે વસતે બંધાણા છે. અરે વાહ પ્રભુ, જો મને પુત્ર તમારે દેવો હોય તો જગમાં પૂજવા લાયક અને પ્રભુ આપની જો અરે નાને ભક્તરાજ ભાઈ, આપ શું બોલી રહ્યા છો? મારી જેવો પુત્ર અખિલ બ્રહ્માંડમાંથી ક્યાંથી ગોતી આપો ભક્તરાજ? અરે પ્રભુ, તો કહી દો કે આજમાં તમે વચન આપ્યું નહીં ખોટું છે. અરે નહીં ભક્તરાજ, आज रघुकुल रीति से राज्य में आई प्राण जाए तो वचन में न जाए भक्तराज. પણ હા ભક્તરાજ, જો તમે મારી માંગણી કરી હોય ને તો આજ તમારે પણ મને એક વચન આપવું પડશે ભક્તરાજ. એ હા, તમે મારી પાસે વચન માંગી લો. આ અજમલ સત્તા મુકે તમને વચન આપશે. અરે ભક્તરાજ, વચન આપતા પહેલા તો વિચાર કરજો ભક્તરાજ. કારણ કે આગળ
આપણે કલયુગ આવશે ભક્તરાજ એ હા પ્રભુ આજ વચન આપવું સહેલું છે ભક્તરાજ પણ એને નિભાવવું બહુ કઠિન છે અરે પ્રભુ વચન આપતા પહેલા વિચાર કરજો પછી જોજો ભક્તરાજ પાછળથી પસ્તાવાનો વારો ન આવે ભક્તરાજ અરે પ્રભુ જો કદાચ મોઢામાંથી શબ્દ નીકળી જાય છે એટલે કદાચ મારા હૃદય માટે હું પથ્થર મૂકી અને વચનો નિભાવવા તૈયાર છું પ્રભુ અને ભક્તરાજ જો આજ હાથો હાથ વચન આપતા હોય ને ભક્તરાજ તો આજ ભક્તો તમે સાંભળો ભક્તરાજ ત્યાં કૃષ્ણ પરમાત્મા આજ તમારી સાથે વચન બંધાણા છે પ્રભુ આ મારું વચન અને હા ભક્તરાજ મેં તો આજ વચન આપ્યું છે આજ માનીને વાત કરો ભક્તરાજ સાંભળજો કે આજ કૃષ્ણ પરમાત્મા તમારી સાથે પણ વચને બંધાણા છે અને આજ જો તમે કહેતા હોય ને કે આજ મારા ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરો અરે હા પ્રભુ આજે ભક્તરાજ આજ તમારા પુત્ર બનવા પણ આ કૃષ્ણ પરમાત્મા તૈયાર છે હા ભક્તરાજ આજે તમે પણ મને વચન આપ્યું છે સમય જતા આગળ કળિયુગની શરૂઆત થશે અને જ્યારે હું તમારા ઘરે અવતાર ધારણ કરું ભક્તરાજ હા ભક્તરાજ એના પછી જ્યારે મારો સમાધિ લેવાનો સમય આવે ને ત્યારે ભક્તરાજ મને તમારે હસતા મુખે રજા આપવી પડશે ભક્તરાજ અરે હું તો એક વચન નિભાવી પણ મારા ઘેરી સતી એને હું કઈ રીતનો સમજાવી શકીશ વચન બંધાણો છું અને વચન આપી દીધું છે એટલે બોલ્યા પછી બીજું હું નહીં બોલી શકું અરે હા ભક્તરાજ વિચાર કરજો પહેલા તમારે કીધું કે વચન આપવું સહેલું છે નિભાવવું બહુ અઘરું છે ભક્તરાજ એવો એ કરે વચનનો સમય વાલાયા અરે હા પ્રભુ એવો એ કરે વચનનો સમય વાલાયા નિભાવજો તમે જો યાદ રે એવો એ કરે દિલનો સમાય વાલાયા સમય ભલે આવે વચન આવે નિભાવતો જોને આજ રે ઓએ કરે વચનો સમય ભલે આવે દેવાય અમારા દલીના વિજાવાલા કોયા કો ગુજરાત આજે બધા મને બોલતા આજે બધા હે ભૂલવાને બારાણે રે પધરાવ રે આવાય
હા પ્રભુ માતા મારે વિના દેવા હોય રે એવો રતાના કટોરો મારા માતાને આપો જય દેજો વીરાને તમે હાથ રે જે પેલો બાળક થાય ને એની છત્રી ઉજાય એના સદા દિવસે જ્યારે જંગલમાં ધુમ્મસની બગડી જણાય ને ત્યારે સમજો કે પ્રભુએ આ બાપ અવતાર ધારણ કર્યો છે અને મારથી મારા મોટા ભાઈ છે ને એમને આ ગેડીઓ મારા વીરાને આપજો હો અને બહુ સારું વીરા મારા વીરા મને એવા હોય રે એવો પોતાને મંડોળી વીરા ગેડીઓ વાદને વિવજો તમે લોક યાદ રે એવો એક રે દિવસનો સમય મિલાયા વસે એવો એક રે દિવસનો સમય જોને આવશે હા પ્રભુ અને વસને બનાણા તો ભક્તરાજ તો વસને નિભાવજો વચન નિભાવવું ત્યારે શું અરે હા ભક્તરાજ હજુ કોઈ મનની ઈચ્છા હોય તો માગી લો ભક્તરાજ અને હા ભક્તરાજ જે પેલો બાળકનો જન્મ થાય ને એનું નામ તમે વિરમદેવ રાખજો અને મારું નામ તમે રામદેવ રાખજો ભક્તરાજ અરે બહુ સારું તમારું નામ રામદેવ નામ પાડી અને હા ભક્તરાજ હજુ કોઈ મનની ઈચ્છા હોય તો મજા વિના સંકોચે માગી લો ભક્તરાજ આજ કૃષ્ણ પરમાત્મા તમારી સન્મો તમારે જે જોઈએ તે આપવા માટે તૈયાર છે ભક્તરાજ અરે હા પ્રભુ તમારા મનની એક ઈચ્છા બાકી રહી છે કે તમે અનેક ભક્તોને તમારી રાસલીલા જો દેખાડી હોય તો આ જીવનની તમારી રાસલીલા જોવાના ઘણા કોટ છે તો મને તમારી રાસલીલા દેખાડો અરે હા ભક્તરાજ
આ રાત્રે તમારી મનોકામનાઓને સિદ્ધ કરીશ છે તો હું તમને આપ નિરાશ ન થવા દઉં. આપ થોડી વાર વિરામ કરો, હમણાં જ મારી રાસ લેણા તમને દર્શન કરાવું. ये वासली गाड़ी रानी राजा ने बुलावो पदमाना सरजावो रे ये वनरा के वन मारा रे रमवा बेला बेला राजा यावो रे હું બે ઊભું હતા એટલે પણ હે હરી ઓ
બોલાવે 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 અને ગોકુળનો કા હે મારે કૃષ્ણ જોયા ના ઘણા કોડ દયા તમે હાલો ને હે મારે કનોડો દયા ના ઘણા કોડ દયા તમે હાલો ને તો ગમગમ લાગે ધોને મોગરા અને જાગે આવી ધોને જાય તો તમને ધોને વારણા ઇતિયા તો કરણી આયા રાધા કહત સૈયદ હાલો ને ઇતિયા તો કરણી ને આયા રાધા કહત સૈયદ હાલો ને આવતા પાણી જતા રે કાનને જોયા
આવો તું કરાલો કરી ભલે થાતું ધરુને તું કરાલો વેરી રે કાના જોયા વેરી રે કાના જોયા પાણી જતા રે કાના જોયા મોહન બોલાય રાધે રાધે શ્યામ મોહન બોલાય મોહન બોલાય મન દેવી રખાની મોહન બોલાય મન દેવી રખાની રાધે 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 શ્યામ મોહન મોરારી મોહન મોરારી રાનો દે ગિરધારી રાધા રાણી સુંદરી તો રંગ હે મુરારી મનારા દેવન ગોમા ગવલાની જારી રાધે 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 શ્યામ મોહન મોરારી आका धूंढ रही किसी ने मेरा जान देखा आका ढूंढ रही किसी ने मेरा जान देखा तेरे हमने बंदावन देखा तेरे हमने बंदावन देखा आयु जरते हुए मेरा जान देखा राधा ढूंढ नहीं किसी ने मेरा जान देखा राधा ढूंढ नहीं किसी ने मेरा जान देखा मेरा जान ने गोकुल में देखा तेरा जान हमने गोकुल में देखा मुस्कुराते हुए किसी ने मेरा जान देखा मुस्कुराते हुए किसी ने मेरा जान देखा ये हाथ ढूंढ रही किसी ने मेरा जान देखा आओ चढ़ो
એ ડબલ લેતા પડે ગાડી પર ક્યાંય બન જાવ નહીં દેવાનું ગુનો રહેવાનો ગુરુ અરે પ્રભુ આપ અજમલ રાજાને ઘરે આવતા દાન કરશો તો અમારું શું થશે? અરે ગુરુદેવ ભયો તમે શા માટે ચિંતા કરો છો? હું તમને મારા ભૂમિયાળા ભરાતો આપી રાખી ભલે પ્રભુ. અરે પ્રભુ આ પંચમહાલ રાજાને ઘેર આવતા દાન કરશો તો અમારું શું થશે? અરે ગુરુજી તમે પણ શા માટે ચિંતા કરો છો? હું તમને મારા ઈરડા ઘોડા તરીકે રાખી ભલે પ્રભુ. અરે હા અત્યારે સર્વને વચન આપ્યા અને આ ભક્ત અજમલના કહેવાથી આવી થોડી રાસ લીલા પણ રચાય તેમ છતાં આજે મને રાધિકાના મુખ કેવો ઉદાસ દેખાય છે કે હે આજે રાધિકાના મુખ કેમ નહીં ઉદાસ જણાય હે રાધિકાના મુખ કેમ નહીં ઉદાસ જણાય તો રાધે તમારા દિલની વાત આજ રાધિકાના મુખ કેમ નહીં ઉદાસ જણાય અરે કાના જ્યારે તમે અંકલેના ઘરે આવતા દાન કરશો ત્યારે આ રાધાનું શું થાય છે? અરે રાધે તમે શા માટે ચિંતા કરો છો? જ્યારે હું ભગવાન અજમલ રાજાના ઘરે ધારણ કરું ને રાધે ત્યાર પછી થોડા સમય બાદ અમરકોટના ગોળકી સુધારાય આજે એમના ઘરે તમે પણ અવતાર ધારણ કરજો રાધે. પણ હા રાધે આજ સમય જતા આગળ કલયુગની શરૂઆત થશે માટે રાધે આજ તમારા અંગ બોલો અનેક જાતની ખોટો મૂકી છે રાધે. એટલું જ નહીં રાધે અરે રાધે તમારા અંગ ઉપર આજ રક્ત પિત્તનો રોગ હશે. કોઈ પણ તમે હાથેથી કામ કરી નહીં શકો, પગેથી ચાલી નહીં શકો રાધે. આવા
અનેક જાતના તમારા શરીર પર રોગો હશે, પણ હા રાધે, જ્યારે પોકરણની અંદર મારી ઉંમર 20 વર્ષની થાય ને ત્યારે રામદેવ પોતે તમારા સપના જીવનનો સ્વીકાર કરશે. જાઓ, આ મારું વચન છે. અત્યારે સર્વને વચન આપી ચૂક્યો, પણ મારા જ મોટા ભાઈ બલરામ આજે મને આ વાતની તો કઈ જાણતા નથી. માટે લાવ આજ મારા ભાઈ બલરામને બોલાવી આજ કોઈ કપટ નથી, આજ મારા ભાઈને પણ વચને બાંધો. માટે લાવ આજે મારા ભાઈની સોમનાથ મંદિર બોલાવી આથી બધી વાત કરું અને મારા ભાઈને વચને બાંધો. હે આજે ગ્રહસ્થ બોલાવે બલરામૈયા વાજો રે. હજી કહું મારે સાચું બોલી જા ક્યાં લેવા દે પાટો શેનો ભાઈ લેવડે. અરે વીરા, વીરા આજે મારો એક ગાંડો ખેલો ભગત મને થાળ જમાડવા આવ્યો તો વીરા. થાળ જમતા થોડી વાર થઈ ભગતને ક્રોધ ચડ્યો અને લાડુના માર માર્યા. પણ લાડુ મારોથી સંતોષ ન થયો એટલે એને જાડીનો ઘા કર્યો. એક જરા ગુલાટે લાગી ગયો. બાકી ભગત તો મને મારા પ્રાણ કરતા પણ પ્યારા છે. અરે વીરા, આને ભક્ત ન કહેવાય, આને તો દુશ્મન કહેવાય. એ માટે પછી મેં મને સોંપી દીધી. આજ જો એક દુનિયાનો ભગત હોય ને તો વીરા તમારે પણ ભગત તરીકે સ્વીકાર કરવો પડે બડે મોટા ભાઈ. અરે નહીં વીરા, એ ભગત છે તારો, મારો તો દુશ્મન છે. અરે નહીં વીરા, દુશ્મન નહીં વીરા, લાડી વગર પ્રેમલો ભગત કહો. અરે હા મારા વીરા, તો આ મને સાપ માટે બોલાવ્યો. અરે હા ભગત, અરે હા વીરા, મેં તો ક્યાં એક વિરોધ કરવા માટે નથી બોલાવ્યા. તમારે મને એક વચન આપવાનું છે. અરે વીરા, હા ભાઈનો વાત હોય, વચન ન હોય, જો તારા બોલ્યો ભાઈઓ મને વિશ્વાસ ન આવતો હોય તો લે આ મારા જમા હાથનો વચન છે. અરે વીરા, ભાઈ ભાઈમાં ક્યારેક વાત હોય ક્યારેક વચન પણ હોય વીરા. આ જમણા હાથના વચન આપે છે વીરા, અને વચન આપીને ભાઈ તો લઈ જાવ ને. અરે નહીં મારા વીર, અરે વીરા, તો આજે જમણા હાથના વચન આપ્યા છે. આજે માટે મેં વાત કરું વીરા,
કે જેને લાડોને જારી મારી મારો લલાટ પડ્યા એ બીજો કોઈ નહીં પણ પોકર કરતા રાજા અજમલ છે. આ જેમના ઘરે તમારે મહેમાન તરીકે અવતાર ધારણ કરવાનો છે વીરા. અરે રે મારા વીર, તેનો મારી મારા વચન માંગી અને આ બધું ભાઈ થયો. આજે કુવા માયું તારી નાનબાઈ વડે દેવાયા. અરે નહીં વીરા, આમાં ક્યાં વર્ષ વટવાની વાત છે. જે દેવરો રામાબાઈ કુવા માયું તારી નાનબાઈ વડે દેવાયા. યાદે કરડા વિરાજ મને નયા રે પેલો. એ સાથે આવશે નાનો જોતે ભાઈ આજે કરડા વિરાજ મારા જોત નયા રે પેલો. યાદે આજે મને ભાઈ સાથે આવે તો મને ભાઈ સાથે જવાનું છે વીરા. માટે વીરા આજે આ ગણદેવ અવતાર છોડી અને વીરેન્દ્ર અવતારની તૈયારી કરો વીરા. આજે માતા હે દેવકી અમર તોરી રે દેવા. આજે પિતા રે હેત બાપ હવે માર છોડી રે દેવા. અમર વીર દેવા માતા હે દેવકી અમર તોરી રે દેવા. તો અજમલ રાય ના બાર આજ પિતા રે વાસુ દેવા હવે વીરા છોડી રે દેવા. આજે દેવી દેવું બચાવી અમર તોરી રે દેવા. આજે વીરા રે બલરામ હવે વીર છોડી રે દેવા. જે તમાર સગુણા નારી દેવી દેવું બચાવી અમર તોરી રે દેવા. બનવો વીર મને ન દેવી આજ વીરા રે બલરામ હવે વીર છોડી રે દેવા. યાદે દેવસ્થાન બરી રે હમે માર તોરી રે દેવી. આજે ગોકુળા એ મથુરા હવે વીર છોડી રે દેવા. એટલે ઓ મારે પોકણ ગડે અવતાર દેવસ્થાન બરી રે હમે માર તોરી રે દેવી. એ જાગો કોકણ ગજતી મોજાર આજ ગોકુળા મથુરા હવે વીર છોડી રે દેવા. યાદે હરો દિયારે વીર માર તોરી રે દેવા. આજે પુકારી બોલલી રે વીર હવે છોડી રે દેવી. દેવા મારે મારે બાલા દો ના દિયારે વીર માર તોરી રે દેવા. દેવા જોને ખબર બાલા આજ પુકાર ધન કાળ વીર હવે છોડી રે દેવા. યાદે રખો ઈસો મારી વીર માર તોરી રે દેવી. આજે ગરુડની એ સવારે હવે વીર છોડી રે દેવી. તમાર બોલી રે પાર રખો ઈસો મારી વીર માર તોરી રે દેવી. જોને લીલુડા ઘોડે રે પલાણ આજ ગરુડની સવારે હવે વીર છોડી રે દેવી. અરે વીરા તો ચાલો હવે આપણે પકડ કરતો બાળક લઈએ વીરા. એ કૃષ્ણ ને બલરામે દરબાર મેલી રોજ જો. એ કૃષ્ણ ને બલરામે દરબાર મેલી રોજ જો. એ માયાવીને ઉભા રહ્યા વડલાની હે જોયો.
રાજી વડવાયેલી રાધે વિંદરામજો એવો વડલો રે વડલો રે હાજાનો જીએ બને ભાઈ દડબડ મેલી રોદલો એવા આવીને ઉભાર્યા ગાયો ન રોદરે તમે જ મારા વીર જો મારા ગરો બતાવો યા પોકરન રોડનો એ પાદરના પૂછવારા પૂછ મારો વીર જો એ પાદરના પૂછવારા પૂછ મારો વીર જો હર કરે બતાવો ભોગવાન કાઢનો હરે માર ગરો મકરણ ગઢમાં જાય જો ઓઢા બોલે માર ગરો ઘેરો હવે આપણે પોકરગઢના પાદર આવી ગયા છીએ તો તમે આજે રાજા અજમાના ઘરે આજે મોટા પુત્ર વિરેન્દ્ર તરીકે અવતાર ધારણ કરો બહુ મારો ગાડી લો અને પ્રેમેલો ભક્ત પાટી હરજી આ જંગલમાં બકરા ચરાવી રહ્યો છે તો હું મારા ભગતને મળી હું પણ અવતાર ધારણ કરું છું બહુ સરસ आज लीला रे बोले रे